તો સુરત શહેરમાં તંત્રને પડકાર ફેંકતા ભેળસેળિયા. નકલીની ભરમાર વચ્ચે ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. ગોળ, ઘી, દહીંના 6 નમૂના ફેલ સાબિત થયા છે. ગોળમાં કલર ભેળવી વેચાણ કરવામાં આવતું હતું. દહીંમાં પણ ફેટની માત્રા ઓછી નીકળતા નમૂના ફેલ ગયા છે. વધુ રૂપિયા કમાવવા ભેળસેળ કરી રહ્યા હતા દુકાનદારો. અને ડભોલીની અક્ષર ઘીનું ગાયનું વલોણાનું એક ઘી સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. મેસર્સ આકાશ મોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડના દહીંના નમૂના પણ ફેલ થયા છે. બમરોલીના ન્યૂ ધનલક્ષ્મી કરિયાણાના સ્ટોરનું ગોળ પણ સબસ્ટાન્ડર્ડ થયો છે. લસકાણાના અલ્પેશ સાવલિયાના ત્યાંથી પણ લેવાયેલા જે ઘીના નમૂના છે એ ઘીના નમૂના ફેલ નીકળ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરત શહેરમાં તંત્રને ભેળસેળિયા વેપારીઓ પણ પડકાર ફેંકી રહ્યા છે. નકલીની એક તરફ ભરમાર અને એ વચ્ચે ભેળસેળિયા તત્વો બેફામ. શું કાર્યવાહી ધ્રુવ? બિલકુલ, સુરતમાં એક પછી એક જે ભેળસેળિયાઓ છે ખાદ્ય પદાર્થમાં કરી રહ્યા છે તેની પર સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ સતત સકંજો કસી રહી છે અને આવા ભેળસેળિયાઓ સતત સામે આવી રહ્યા છે. હવે તો પનીર, ઘી, દહીં સહિત હવે તો ગોળ પણ ભેળસેળિયા જે છે તે સામે આવ્યો છે. અખાદ્ય ગોળ હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે 6 દિવસ પહેલા 6 જેટલા નમૂના અલગ અલગ જગ્યાએથી લેવામાં આવ્યા હતા. જે નમૂના આમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ વાત કરીએ 6 સંસ્થાઓમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોમાંથી અખાદ્ય પદાર્થો નમૂના સામે આવ્યા છે. ઘી, ગોળ અને દહીંના નમૂના સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. જેમાં ઉધનાની જીવન જ્યોતિ ઈરાદિત્ય ફૂડ પ્રોડક્ટ્સનું ટેબલ માર્કેટિંગ જે છે તે સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. ડભોલીમાં બી આવતી જે અક્ષર ઘી છે તેનું ગાયનું ઘી એ વલોણિયા વગરનું હોવાથી તે ઘી સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. પછી રેલવે સ્ટેશન નજીક આવેલ મેં આકાશ મોટર્સ જે પ્રાઇવેટ લિમિટેડ છે તેનું પણ દહીં જે છે તે સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. તો બમરોલી ન્યૂ ધનલક્ષ્મી કરિયાણા સ્ટોરનું સફેદ ગોળ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે અને લસકાણાનો અલ્પેશ સાવલિયા છે ત્યાંથી જે લેવામાં આવેલા ઘી તે પણ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. તો વેસુ ક્રિષ્ના સ્ટોરમાંથી લેવામાં આવેલો ગોળ જે સબસ્ટાન્ડર્ડ આવ્યો છે. આ બંને જે ગોળ જે છે તેમાં કલર મિક્સ કર્યા હોવાનું સામે આવ્યું છે અને કલર ભેળવીને આ ગોળ બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને હાલ આરોગ્ય વિભાગની ટીમે સકંજો કસીને તમામ જે દુકાનદારો છે, સંચાલકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.